યમુનાજી પાર કરવું હતું તો કે આ તો ભરપૂર છે. એને ભેગો એક વૈષ્ણવ હતો કે મારી પાછળ પાછળ આવ્યો. ચાચા હરિવંશરાય પગ મૂકે, શ્રી કૃષ્ણ શરણમ મામા. બીજો મૂકે, શ્રી કૃષ્ણ શરણમ. બોલો કે આમાં હું મારે એના પગલે પગલે હું કામ હાલવું જોઈએ? હું ન મારી રીતે હાલું. પગ મૂક્યો, શ્રી કૃષ્ણ શરણમ. ડૂબવા માંડ્યો. એ ચાચાજી મારો હાથ પકડો, હાથ. ચાચા કે ભાઈ ધીરજ રાખ, મને ફલિત થયો છે, તને ફલિત થવાનો બાકી છે. સતત કરતા હતા, ફલિત થયો હતો. અને એ મહામંત્ર માનતા હતા. આને તો પાર થવું હતું એટલે એનો સાધન તરીકે ઉપયોગ. મહામંત્ર સાધન તરીકે નથી. જે કહેતો અહીંયા ધુમાડા નથી. અહીંયા તો જે કોઈ આવશે અને મંત્રની વાત કરશે તો આ જ મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ. બાકીના સાધનો બધા કોડીરૂપ છે. જુઓ દ્રષ્ટાંત શ્રી ભાગવત 12મો સ્કંદ અધ્યાય 3 ને 12મા શ્લોકમાં. ન ગંગા ન ગયા સેતુ ન કાશી ન ચ પુષ્કરમ જીહવાગ્રે વર્તસ્ય હરિરીતક્ષરદ્વયમ. કેવું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે મોઢામાં હરિ આવું 2 અક્ષરનું નામ વસેલું છે. તેને ગંગા, ગયા, કાશી કે પુષ્કરજી આવા મહાન તીર્થોમાં જઈને શું મેળવવાનું રહે છે? તો અમે સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, બધા તીર્થે તમારી પાસે આવી જાય. તમારા ઠાકોરજી તમારા ઘરે બિરાજતો હોય તો એમના ચરણમાંથી ગંગાજી, એમના ચતુર્થપ્રિયા જારીજી ભરો એટલે યમુનાજી, ગંગાજી યમુનાજી ભેગા થયા એટલે સરસ્વતી આવી જ જાય, ત્રિવેણી સંગમ. મંદિરના દરવાજા ગિરિકંદરામાંથી પ્રગટ થયા. પીછવાયો એટલે વ્રજ ભક્તો. ખીલોનામાં ગાયો ને પક્ષીઓ ને બધું મૂકીએ જ છીએ, મોર ને પોપટ ને. અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મારા સામનીજી, સિંહાસન સામની એટલે યશોદાજીની ગોદ. મારા વાલા કયું વ્રજ બાકી રહ્યું? તો જો તમારા મુખમાં, જેના મુખમાં શ્યામનું નામ નથી એવા દુરીજનનો કામ નથી. એનું નામ, જેના મુખમાં શ્યામનું નામ નથી એવા દુરીજનનું એ કામ નથી. ઘણા વૈષ્ણવ આપણી યાર વાતો કરતા હોય ને તો એ લીલામાં જ હોય, એ વ્રજમાં જ હોય, પણ આપણને દેખાડે નહીં. પણ મને એવા ઘણા ભગવતી મને શીખવાડે. હું કહું ને ઘણી વાર એવા ખોટા ખોટા ફોન આવે ને, એવું પૂછે ને કે મારો ટાઈમ બગડે, દોડીને એક તો ફોન લેવો પડે, મારો મોબાઈલ તો ક્યાંય રખડતો હોય. અને એવું ક્ષુલક મને પૂછે, હા કોઈને પુષ્ટ કરાવવા જ, કોઈને. હવે સુબોધિનીજીનું 500 વાર મેં કહ્યું છે કે ભાઈ આમાં PDF મૂકેલી છે અને તમે સમજાવ્યું છે, છતાંય દિવસના 10 ફોન આવે. કઈ સુબોધિનીજી લેવીને શું કરવું? આનુંય આપણે વ્રજ વિહારનું કહેલું છે. ઘણા તો કે તમારે સત્સંગ સાંભળીએ જ બહુ આનંદ આવે છે. મારા વાલા મારો નથી સાંભળતા, વલ્લભનો સાંભળો છે. આનંદાય નમ ને પરમાનંદાય નમ તો એ છે. તમારે કાંઈ એવું અગત્યનું કામ, અને ખાસ હું રોજ કહું છું કે મને સવારના ફોન ના કરો. હવે તમે આગા પાછા હો, કાંઈ લેવા ગયા હો, કાં તમારા હાથ વગડેલા હોય તો લેવો પડે મારે. એટલે મને એ વિચાર આવે કે કોઈ પુષ્ટ કરાવવાના હોય ને એકવાર એક વૈષ્ણવ બિચારા પહોંચી ગયા પુષ્ટ કરાવવા,
હવે એ દરવાજે ઊભા રહ્યા કે હીરાબેન કોને મળો ને શું કરું. હવે મેં ઉપાડ્યો નહીં તો અડધો કલાક બિચારા બેઠા રહ્યા તડકે. ત્યારથી મેં નક્કી કર્યું કે સવારે કોઈનો આવે તો આવો ફોન હોય તો ઉપાડો. હવે લોકો સવારે 8થી મંડાય છે. મારા વાલા, મારી તમારા ચરણમાં વિનંતી છે કે મને સવારના કોઈ ના ડિસ્ટર્બ કરો. 1:30 થી 2:30 તમારે જે કામ હશે. અને પછી તમારી હિસ્ટ્રી ન કહેવા માંડો, અમારા તો દાદા આમ હતા ને અમારા બા આમ હતા ને અમારા ઓલા બાવાનું. એટલે મારા વાલા, મારી પાસે ટાઈમ નથી. આ બધું થોડું જોવું પડે. મારા માથે મારો નાથ બિરાજે છે, મારો ઠાકોર છે. હવે તમે બધી વાતો કરવા માંડો, હું એક જણારે 15 મિનિટ વાત કરું તો મારો ને તમારો મેળ ન પડે. ટુ ધી પોઈન્ટ તમારે જે કહેવું છે એ અગત્યનું હોય તો આ વાત કરી દો. બાકી મહેરબાની કરીને ખોટો મારો સમય ને. હું કોઈ વીઆઈપી નથી, હું તમારા ચરણની રજની, પણ હુંય માણસ છું, હુંય સંસાર લઈને બેઠી છું, હુંય સાસરીવાળી છું, હુંય સાસુય છું ને માય છું, હું દાદી છું અને હું સમાજની પણ છું. એટલે અગત્યનું કામ હોય તો 1:30 થી 2:30 કરો અને મળવા આવો, અવશ્ય આવો. આ ઘર ઠાકોરજીનું 5:30 થી 6:30, પણ ફોન કરીને આવજો. એટલે હું ક્યાંય આવી રીતે કાલે ગઈ હતી એમ સત્સંગમાં ગયો ને મારવાલા, તો તમારે ધક્કો ન પડે. તેને પવિત્ર થવાની જરૂર નથી. તે તો નિત્ય હરિનું સ્મરણ કરી પવિત્ર જ બને છે. તમે સત શ્રી કૃષ્ણ શરણમમાં બોલો એટલે પવિત્ર જ થઈ ગયા. તમારે બીજું કાંઈ કરવાનું. એક જૂના ભગવદીય હતા, જૂના, અત્યારે લીલામ પચી ગયા. એ કે અમારા ગામમાં જેરાજ પધાર્યા, ઠાકોર વલ્લભ. હવે એ કે લગે હું મારા મામાને ત્યાં ગઈ હતી 2 દી માટે થઈને. મારા મામીને ઓલું રાખડી બાંધવાની હતી ને 7મા મહિને, તો મારી બા ટાઈમમાં હતી. એટલે એણે મને કીધું તું આ લઈને જા, તારે બંધાય નહીં. એ તો જે અખોવન હોય ને એ જ બાંધે. એટલે કે તું લઈને જા. એટલે કે પેલા ગામડામાં કેવું એસટીની બસોને બદલાવાનું ને. એટલે કે હું જરા ભણેલી, 9મું કે 8મું ભણતી હતી કે. તો હું મામાને ઘરે ગઈ. હવે ત્યાં જે પધાર્યા હતા તો ગામમાં ને આજુબાજુવાળા એ બધા બ્રહ્મ સંબંધ લેતા હતા. એટલે હવે મામી 2 જીવ હતા ને તોય ત્યાં સેવા કરવા ગયા હતા કે આ બધાને આટલા બધા બ્રહ્મ સંબંધ દે તો હું બધાને જળ સેચી દઉં કૂવામાંથી, કે હું ત્યાં પોતનું મારી દઉં, કે ભીનું થાય ત્યાં તુલસીજી દઉં હાથમાં, એમ કે જે ને બધું કંઠીને. એટલે હું ગઈ. એટલે મામી ઘરે આવ્યા એટલે કે પાણીબા કાંઈ ખાવું પીવું છે? તો કે ના મમ્મી, કેમ ઉતાવળમાં છો? એ કે બેના આજે આવી રીતે આવ્યા છે તો આપણને. તો કે હું આવું? એ ભાણીબા તમારે બ્રહ્મ સંબંધ નહીં ને એટલે તમે કાંઈ ટેલ ન કરી શકો. તો મને જોવા મળે? એ કે હા. એટલે કે મારા નાનીએ કીધું કે આ ઉપવાસ કરીને આવી હોત તો આને દેવડાવી દેત, કારણ આનું ગામડું એવું કથોરું છે ને, એ કે ત્યાં કોઈ જે પધારતા નથી. તો આને હવે તું આજે રોકા, પણ કાલે જે તો છે ને. એટલે એ કે હુંય ગઈ. પછી ત્યાં જોઉં એટલે હું એવી રાજી થાઉં. હવે હું એક બાજુ બેઠી હતી, કારણ કે મારે બ્રહ્મ સંબંધ નહોતું, નામ નિવેદન નહોતું. એટલે મને તો કાંઈ અહીંયા મને ટેલ મળે નહીં, એવો જીવ બળે ને. 9માં એટલે આપણે 14-15 વર્ષના હોય, 16 વર્ષના. જે મારે સામું જોજો કરે ને મારી આંખમાંથી પાણી જાય. કે લગભગ કલાક સુધી આમ મારું ફ્રોક, પહેલાંના જમાનામાં કે ઈલાબેન ફ્રોક પહેરતા હતા, આમ ફ્રોક પલળી ગયું ને એટલું મને રોવું આવે કે અરે રે, મને ખબર સમાચાર મળ્યા હોત તો હું વ્રત કરીને આવત તો આજે મેળ પડી જાત. છેલ્લે બધાને દઈ દીધું. એટલે જે પૂછ્યું અહીંયા, એનું નામ રૂક્ષ્મણીબેન હતું. રૂકી અહીંયા, તું મંદાની છોકરી છું? એ કે હા. તારે બ્રહ્મ સંબંધ લેવું છે? પણ જે મેં વ્રત નથી કર્યું. હું બસમાં આવીને તો સવારનું મોઢામાં નથી નાખ્યું. મામીએ કીધું ને તો મેં, પણ ગઈકાલે મેં ગાંઠિયા ખાઈ. એ કે કાલનું નથી પૂછતો, સવારે કંઈ ખાધું? એ કે ના. ચા પીધી છે? એ કે ઘરની પીધી છે? કે આ ભલે.
મંદાવો અરે રશ્મિવો 108 ઘડાથી સ્નાન કરાવો. હવે મામી તો પ્રેગ્નન્ટ હતા એટલે જે ના પાડી. રશ્મિ બહુ તમે રહેવા દો, બધાય વારાફરતી આમ સ્નાન કરાવો. 108 ઘડાથી મને સ્નાન કરાવ્યું અને ઈલાબેન મને બ્રહ્મ સંબંધ દીધો. કેવી કૃપા! મારી બા ટાઈમમાં બેસું, મારે મામી માટે રાખડી લઈને જાવું, મામીનું ત્યાં તેલમાં જાવું. અને નાની કે આને હવે ઉપવાસ વ્રત કર્યો નથી કેમ દેવડાવું, પણ વલ્લભ જેનું વિચારે ને એણે ચિંતા કરવાની જરૂર નહીં. 108 ઘડાથી સ્નાન કરાવ્યું અને રેશમી કપડાં ત્યાં જેના ઘરે હતું એણે પોતાના પાનેતરને બધું હતું નવું રેશમી મને પહેરાવ્યું. જે કે લે તારે તો લગ્ન પાનેતર પહેરીને થઈ ગયા, હાલ બ્રહ્મ સંબંધ. તો મારો કહેવાનો આશય એ છે, જે જીવનો અધિકાર હોય છે ને એને તાણીને લે છે, ખેંચીને લે છે. અહીંયા શું કહે છે, એણે પવિત્ર, આણે વ્રત નહોતું કર્યું તો એનો મેળ પડી ગયો. એ રોતા રોતા સતત શું બોલતી હતી? શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. તે તો નિત્ય હરિનું સ્મરણ કરી પવિત્ર જ બને છે. જેને ઘેરે હરિજન હરિરસ ગાય તે તો નિત્ય શ્રી ગંગાજીમાં નાય. આપણે નથી પ્રયાગરાજ જવાની જરૂર, આપણા ઘરે રોજ પ્રયાગરાજ છે. આપણા ઠાકોરજીને ચરણારવિંદ શું છે? ગંગાજી ક્યાંથી પ્રગટ થયા? એમના ચરણારવિંદમાં. તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી સાક્ષાત છે ને, એ જ છે જેના ચરણારવિંદથી ગંગાજી પ્રાગટ્ય લીધું. આ વાક્યનો સાર બતાવે છે કે પ્રભુનું નામ સંકીર્તન ન જ કરે તેમાં બધા તીર્થો આવી જાય, પછી જપ ને તપની કંઈ જરૂર નથી. યોગોનું પ્રમાણ નીચે મુજબ છે. વલ્લભાદી મોડું થઈ ગયું નહીં બહુ, પણ આ વિષય બધા એવા છે ને. વલ્લભાધીશ સુબુદ્ધિની જુનપાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સવાયમ યદ પદમત્ર સૂરયો જીતેન્દ્રિયા નિર્જિત માતરિશ્ચન પશ્યતિ ભક્તિયુક્ત કલિતાલ તામ લાત્મના નન્વેશ શ્રત્વમ પરિમાષ્ટ્રુ મહર્તે. અર્થ, જેમને ઇન્દ્રિયો તથા પ્રાણવાયુને જીત્યા છે એવા યોગી ભક્તિથી ઉલ્લસિત શુદ્ધ આત્મા દ્વારા જે ભગવાનના ચરણ કમળના દર્શન કરે છે તે જ આ કૃષ્ણ છે. આ એ જ સત્ય છે. એ માયાને દૂર કરવા સમજ. યોગીઓ ખાલી ઠાકોરજીના ચરણારવિંદના દર્શન થાય એના માટે રાફડા થઈ જાય ત્યાં સુધી તપ કરે છે અને ક્ષણ માટે દર્શન આપે ને પ્રભુ અંતર્ધ્યાન. વલ્લભે તો કેવી કૃપા કરી! જ્યારથી બ્રહ્મ સંબંધ લીધો ને ઠાકોરજી પધરાવ્યા, આપણને છોડીને જાય છે ક્યાં? આપણે છોડીને જઈએ? અત્યારે ધરતા નથી તો બાર લગ્નમાં જવાના જ છીએ, પણ પ્રભુ કહે છે કે હવે જરા બીજે આંટો મારી આવું, તારા ઘરે આ જમવાની મજા ન આવી. પિન્ટુ નાનો હતો, નો ભાવે હોય ને તો સામેવાળાને દેવાયો જતો. પૂછે તમારા ઘરે માસી શું બનાવ્યું છે? એ કે અમારા ઘરે તો આજે દેશી છે, અમે પટેલ એટલે રોટલા ને ખીચડી ને શાક ને દૂધ. એ કે ઉભા દહીં મારા ઘરે જ લઈ આવું, તાહોડીને ખાઈ લે. તો આપણા ઠાકોરજી કોઈ દી કીધું કે તારા ઘરે મને ભાવે એવું નથી, લાવ બીજે આંટો મારી આવું? આપણે અંદરથી ને ધરાવ્યા વિનાનું અથાણું લઈ લઈએ ને પાપડ લઈ લઈએ કે કાલનું પડ્યું છે. ઠાકોરજીને તો થાળમાં જે દઈએ ને એ જ આરોગે છે. કેટલો વલ્લભે આપણા વશમાં કર્યો છે અને તોય આપણે પધરાવા નથી. આપણને નડે છે, આપણે નડીએ છીએ. એ તો જેમ કયો એમ તૈયાર. એ કહેતો જ નથી કામ, તું કે એમ.
બધા ધર્મો એમ કે ભગવાન કે એમ કરો, વલ્લભ કે મારો વૈષ્ણવ કે એમ તમારે કરવાનું. એ મારા વાલા આનાથી ને કયો ભગવાન આવો હોય? અને પાછો રસાત્મક. એની કાલે જ હોલમાં વાત થઈ. એ કે કૃષ્ણની વાતો થતી હોય ને ત્યાં અજાણ્યાને ઊભું રહેવાનું મન થાય, પણ બીજાની વાતો થતી હોય ને આમ હાથ, બધાય ભગવાનના હાથમાં શસ્ત્ર, આમ બીવડાવવાના જ હોય. ઠાકોરજી એક જ એવા છે જેના હાથમાં શસ્ત્ર નથી, વેણું. એ પ્રભુ પાછો કેવો પ્રેમનો ભૂખ્યો. સુદર્શન ચક્ર ખાલી ટચલી આંગળી આમ કરે, અને બંસી વેણું હાથમાં લેવું હોય તો બે હાથ જોઈએ. એનો ભાર નથી ઉચકાતો, બે હાથ લેવા પડે. કા આપણા બધાનો ભાવ અંદર ભર્યો છે. આ પ્રભુ ભાવનો ભૂખો જ મારા વાલા. અને આપણે બધી ક્રિયા કરીએ ભાવ નહીં. આને આમ કર્યું એટલે મારે કરવાનું. એક વૈષ્ણવ કે અમે તો બધું રીત પ્રમાણ કરીએ. ઈલાબેન જે લખ્યું હોય ને કે આજે પપચી એટલે અમારે પપચી જ હોય, આજે અડદિયા એટલે અમારે અડદિયા જ હોય. મારા વાલા અમે તો એવું નથી કરતા. અમે તો જે ઘરમાં હોય બનાવ્યું હોય એ ધરી દઈએ. હવે આજે આ છોકરાને મેરેજ એનિવર્સરી હોય તો જે બનાવ્યું હોય બાસુંદી ને બટેકા વડાને, અને કાલે થોડોક ટાઈમમાં હોય તો શાક ભાત રોટલી હોય ને ખીચડી શાકે હોય. અમારા લાલો તોય રાજી રહીએ કે માં કાલે બરાબર ભારે ખાધું છે, આજ બરાબર તે જે કર્યું એ. મારો પ્રભુ આવો છે. અમે કહીએ એમ રહીએ છે, એ કે અમે કરતા નથી, અને છતાંય દીનો નાથ રાજી છે. સુબોધનીજી, કાંઈ કોઈના મતથી સગુણથી પણ સૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે છે. આવો સગુણ આત્મા બ્રહ્મજ્ઞાનીએ ઉપાસના કરવા યોગ્ય નથી. માટે બ્રહ્મજ્ઞાનીઓ દ્વારા ઉપાસના કરવા જે યોગ્ય હોય તે બ્રહ્મ કહેવાય. અહીં શંકા કરે છે કે બ્રહ્મજ્ઞાની તો સમાધિમાં અંતરાત્માની ઉપાસના કરે છે, બહાર તો કોઈ ઉપાસના કરતો નથી. જ્યારે શ્રી કૃષ્ણ તો બહાર છે, તો એમની ઉપાસના કેવી રીતે થાય? ત્યાં કહે છે સમાધિ દ્વારા ઉપાસના કરવા યોગ્ય છે. ભાગવત સમાધિમાં જ કર્યું છે વ્યાસજીએ. ભાગવતમાં 3 ભાષા: સમાધિ ભાષા, મતમતાંત ભાષા અને લોકમત ભાષા. એમાં ઓથેન્ટિક ભાષા સમાધિ. કારણ કે વ્યાસજીએ સમાધિમાં જે દર્શન કર્યા એ જ લખ્યું છે. તો સમાધિમાં જે યોગ્ય દર્શન કરે છે એ ઠાકોરજી એના માટે એના ચરણારવિંદેને પ્રાપ્ત થાય છે. એ કોણ છે? કૃષ્ણ જ છે. તે આ કૃષ્ણ જ છે. અયમ નિશ્ચયવાચક છે. તેમાં બહારના અને અંદરનો દોષ નથી. સવકીલાયામ એ શ્લોક 20માં જ નિરૂપણ કર્યું છે કે યોગીઓએ ઘણા વર્ષો સુધી સમાધિમાં રહી ત્યાં ભગવાન પ્રાપ્ત નહીં, અને ભગવાન ક્યાં પ્રગટ થયા એમ વિચારીને યોગથી પ્રાપ્ત થયેલા ધર્મ વડે પ્રભુને જાણીને હમણાં ભગવાન શ્રી કૃષ્ણ અહીં જ પ્રગટ થયા છે, બીજે ક્યાંય પ્રગટ થયા નથી એમ નિશ્ચય કરીને અહીં આવીને સમાધિના ફલરૂપ ભગવાનના ચરણ કમળના દર્શન કરે છે. માટે ગીતાજીમાં અર્જુને કહ્યું છે, બોલો વલ્લભાઈ શ્રીવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર સુરદાસ કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. સુરભી કુંડ पे परमानंद दासी के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર વાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે શ્રી વલ્લભ કે ચરણ કમલ કે બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय.